નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। જગતના તાતના પરસેવાના ઉપર નફાખોરીનો ઝેરી ખેલ ને કાળો કારોબાર। એસઓજીએ આણંદ જિલ્લાની અંદર 1 મહિના પહેલા દરોડા પાડ્યા હતા। ખાતરનો રિપોર્ટની રાહ જોવાતી હતી। જે ખાતર થેલીઓમાં કબજે લેવામાં આવ્યું હતું એ ખાતર ભેળસેળયુક્ત અને નકલી જણાઈ આવ્યું। રિપોર્ટ આવ્યા બાદ હવે એસઓજીએ જે દરોડા પાડ્યા હતા તેની સામે કડક કાર્યવાહી થઈ છે। એક બાજુ જગતનો તાત આકરી મહેનત કરીને જમીન ફળદ્રુપ બનાવીને આ ખાતર નાખીને પોતાનો પાક મેળવવાની આશાને મીટ માંડીને બેઠો છે, ત્યારે થોડા નફા કમાવાની લાલચમાં આવા કાળા બજારિયા કરનારા ભેળસેળયુક્ત ખાતર બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખુલ્લેઆમ વેચાણ કરવાનું ષડયંત્રને કાવતરું રચ્યું હતું। એસઓજીને બાતમી મળીને બાતમીના આધારે દરોડા પાડી દીધા અને ત્યાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભેળસેળયુક્ત ખાતરની થેલીઓ ઝડપી પાડી, મશીનરી ઝડપી પાડી આખી ફેક્ટરી સામે આવી ગઈ। આ સમગ્ર કૌભાંડનો ભંડાફોડ એસઓજીની ટીમે કર્યો છે। હવે કડક હાથે કાર્યવાહી થાય તેવી જગતનો તાત માંગ કરી રહ્યો છે। આણંદ જિલ્લાના વડોદ નાપાડ રોડ ઉપર આવેલી એક જગ્યાએ એસઓજી આણંદે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ગોડાઉનમાં મોટી માત્રામાં શંકાસ્પદ રાસાયણિક ખાતરનો જથ્થો મળી આવ્યો હતો। સાથે જ અલગ અલગ કંપનીના નામવાળી બેગો અને ખાતર બનાવવાની મશીનરી પણ મળી આવતા સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો। એસઓજીની ટીમે સ્થળ પરથી કુલ 3,454 ખાતરની બેગો, 15,090 ખાલી પ્લાસ્ટિક બેગો, મિક્સર મશીન, સિલાઈ મશીન અને ટ્રક સહિત કુલ 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। ત્યારબાદ ખેતી વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પરથી ખાતરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। હવે લેબ રિપોર્ટની અંદર ખાતર ડુપ્લિકેટ અને ભેળસેળયુક્ત જણાઈ આવ્યું છે। એસઓજીની ટીમ એક્શનમાં આવી ગઈ કેમ કે રિપોર્ટ હવે એસઓજીના અધિકારીના હાથમાં છે। 1 મહિના પહેલા ગુનો નોંધાઈ ચૂક્યો હતો અને હવે કડક હાથે કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે। ભાવનગરના રઘુવરસિંહ સોલંકી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને દબોચવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે જે જગતનો તાજ છે એ પોતાની જમીનને ફળદ્રુપ બનાવે છે અને વધુ પાક મેળવે અને સારો પાક મળે એના માટે આ ખાતરનો ઉપયોગ કરતો હોય છે। સીધું લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થનારી આ ઘટના છે। એટલે જ જગતનો તાત માંગ કરી રહ્યો છે કે આવા તત્વોએ અમને ડુપ્લિકેટ ને ભેળસેળયુક્ત ખાતર આપવાનો પ્રયત્ન કર્યો તો આવા તત્વોને ઉગે ત્યાંથી ડામી દેવા જોઈએ અને કડક હાથે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ।
કાર્યવાહી એસઓજી આણંદના પીઆઈ બીએમ માળી, પીએસઆઈ એચઆર પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે હવે પોલીસ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને બનાવટી ખાતર ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે. ખેડૂતોને નફાના નામે ડુપ્લિકેટ ખાતર વેચીને જમીન જે ફળદ્રુપ છે તેને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતો જે પાક કરી રહ્યા છે ઊભો તેને પણ નુકસાન કરી રહ્યા છે. સીધો પાક બજારમાં જાય, જેને લોકો ખરીદે અને આરોગે એટલે એમના સ્વાસ્થ્યને નુકસાન થાય. આ એક સીધી લાઈનની વાત છે. હવે આવા તત્વો પોતાના નફાખોરી માટે ડુપ્લિકેટ ખાતર વેચવાની આખી મસમોટી ફેક્ટરી ઊભી કરી દીધી. જગતનો તાત અને તમામ લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ તપાસ કરે અને આવા લોકોને ઝેર કરે. આ માત્ર એક રઘુવંશીનું કામ નથી, પરંતુ મસ્ત મોટા માથાઓની પણ સંડોવણી છે. તમામ ચહેરાઓ સામે આવવા જોઈએ અને જે ખુલાસો થાય તેમની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવી જોઈએ. હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી છે, એમને સૌ પ્રથમ વાર જ આ પ્રકારનું ઉત્પાદન કરતા હોવાની હકીકત જણાવેલ છે. તેનો જે કાચો માલ છે, મટીરિયલ મોકલી એવા મોહિત સુરેશભાઈ રાણા છે, એમને આ જે રો મટીરિયલ છે જે બોરસદના વતી છે એમને મોકલેલું છે અને આ પ્રોડક્શન તૈયાર થઈ જાય ત્યાર પછી મધ્યપ્રદેશના કરેલી ગામમાં આ પ્રોડક્શન જે છે એ આપવાની હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે. ના, હાલમાં તો આનું પ્રોડક્શન રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકી જ કરતા હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ તપાસ દરમિયાન એમને જે રો મટીરિયલ છે સપ્લાય કરનારનું પણ નામ નમૂદ કરેલું છે. પ્રોડક્શન થઈ ગયા પછી આ મુદ્દામાલ કોને કોને આપવાના હતા તે બાબતે પણ તપાસ દરમિયાન હકીકત જણાવેલ છે. આ તમામ ઇસમોના વિરુદ્ધમાં આવશ્યક વસ્તુ ધારા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેવી રીતે આ ઉત્પાદન કરવામાં આવતું, શું મેળવવામાં આવતું? હાલમાં જે FSL અને આ જે ખેતીવાડી અધિકારી તરફથી જે પરીક્ષણ કરવામાં આવેલું છે તેનો જે અહેવાલ છે એને વંચાણે લઈ અને અન્ય પણ એક્સપર્ટ ઓપિનિયન મેળવી આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લાના ઉજા વિસ્તારની અંદર ગાંધીનગરથી ઔષધ અને ખોરાક શાખાની ટીમે દરોડા પાડી દીધા. છેલ્લા ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી હતી. આ ફરિયાદોનો આધાર લઈને ટીમ પહોંચી ગઈ સીધી ફેક્ટરી પર. આ ફેક્ટરીની અંદર જૂની ફીકી પડી ગયેલી ગંદી હાલતની વરિયાળીને આકર્ષક પોલિશ કરીને કલરવાળી કરીને બજારમાં વેચવા માટે તૈયાર કરાતી હતી. આખું પ્રોસેસિંગ સિસ્ટમ હતી જે ગોઠવેલી હતી અને આ વલિયારી તૈયાર થઈ જાય એટલે એનું પેકિંગ કરવામાં આવતું હતું અને સીધી આ વલિયારીને બજારમાં મોકલી દેવામાં આવતી. નફો, લાલચ અને સાથે મસ્ત મોટું કૌભાંડનો પર્દાફાશ ગાંધીનગરની સ્ક્વોડ ટીમે કરી નાખ્યો. છેલ્લા ઘણા સમયથી બેરોકટોક આ જ રીતના આ વરિયાળીનું પ્રોસેસિંગ કરીને કલર ચડાવીને આકર્ષક બનાવીને બજારમાં વેચાણ થતું હતું. સ્વાસ્થ્ય સાથે ચેડા અને સાથે લોકો સાથે છેતરપિંડી. આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી થાય અને આવી ફેક્ટરીને કાયમ માટે બંધ કરાય. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે બાતમીના આધારે એક ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફેક્ટરીમાં જૂની અને ફીકી પડી ગયેલી વરિયાળીને લીલો કલર ચઢાવી નવી અને આકર્ષક બનાવી બજારમાં વેચવાનું રેકેટ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
ફેક્ટરીમાં મોટા પાયે વરિયાળીની પ્રોસેસિંગ કરવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવી છે. તપાસ દરમિયાન ટીમે સ્થળ પરથી કુલ 3,558 કિલો વરિયાળીનો છૂટક અને જથ્થાબંધ જથ્થો કબજે કર્યો હતો. સાથે જ ભેળસેળ માટે વપરાતો આશરે 140 કિલો લીલો એડલ્ટ્રેન્ટ કલર પણ ઝડપાયો હતો. ફેક્ટરીમાં વરિયાળીને વધુ ચમકદાર અને ગ્રાહકોને આકર્ષે તેવી બનાવવા માટે આ કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે ફીકી પડેલી અને એકદમ ફેંકી દેવાની હાલતમાં જે વરિયાળી હતી એ વરિયાળીને લઈને મોટા જથ્થાનું પ્રોસેસિંગ કરવામાં આવતું હતું. તેને પોલિશ કરવામાં આવે, તેને કલર ચડાવવામાં આવે અને ત્યારબાદ તેને આકર્ષક બનાવવામાં આવે. આ વરિયાળીને સીધી બજારમાં વેચાણ કરવામાં આવતું હતું. છેલ્લા ઘણા સમયથી આ પ્રોસેસિંગ બિંદાસ થતું હતું. આખરે ફરિયાદ થતા ટીમ પહોંચી દરોડા પાડ્યા અને કંપનીમાંથી આ નમૂના કબજે કર્યા અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પરંતુ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ગુજરાત રાજ્યમાં આ ચેડા થઈ રહ્યા છે. પગલાં કોણ ભરશે, કેવી રીતના ભરશે ને કેવી રીતના કડક કાર્યવાહી થશે તેની સામે નાગરિક મીટ માંડીને બેઠો છે. હવે લેબ રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ આ ભેળસેળનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને બજારમાં કેટલા પ્રમાણમાં આવી વરિયાળી સપ્લાય કરવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય સુરક્ષા અને નાગરિકોના આરોગ્યને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઊંઝામાં આવેલા આવા ભેળસેળના કૌભાંડે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આવા ખેલ કરનારા તત્વો ગુજરાતમાં હયાત છે અને છેલ્લા ઘણા સમયથી આ વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે. તમામ વસ્તુઓ હવે બજારમાં ઉપલબ્ધ થઈ રહી છે, એ પણ નકલના નામે. અને સીધી આ ચીજ વસ્તુઓનો આપણે ખરીદ કરતા હોય છે મોંઘા રૂપિયા ચૂકવીને અને ત્યારબાદ આપણા પેટની અંદર આ સીધી ખાદ્ય ચીજ વસ્તુઓ પધરાવી દેતા હોય છે. સ્વાસ્થ્યને ચેડા કરનાર આવા તત્વો થોડી લાલચ, થોડા નફા માટે આવી ઘટનાઓને અંજામ આપતા અચકાતા નથી. અને આ વેપલો 1-2 દિવસથી નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. ડુપ્લિકેટ ઘી હોય, ડુપ્લિકેટ દૂધ હોય, ડુપ્લિકેટ ખાતર હોય કે ડુપ્લિકેટ અનાજ હોય કે સાથે આવી ડુપ્લિકેટ વરિયાળી પણ હોય. ઘણી બધી વસ્તુઓ આવી બજારમાં વેચાતી રહી છે અને આવા જ તત્વો આ વસ્તુનું વેચાણ કરતા હોય છે. છેડે ચડે ચોર આવી વાત થઈ ગઈ, કારણ કે ફરિયાદ મળી અને ટીમ પહોંચી અને દરોડો પાડ્યો અને તેમને દબોચ્યા. પરંતુ ખબર ના હોત તો આ વેપલો ચાલ્યા કર્યો હોત અને આવી વરિયાળી કિલ્લો ટનબંધી આપણા પેટમાં પધરાવનાર તત્વો બે રોટોકો વેપલો કરતા હોત. હવે આવા તત્વો સામે શું સજા થવી જોઈએ એ હવે સરકાર નક્કી કરે.
છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં માત્ર રાજકારણ મન સુધી સીમિત નથી રહ્યું, પરંતુ હવે એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપનો ખેલ શરૂ થઈ ગયો છે અને હુમલા સુધી પહોંચી ગયો છે. એક જ પક્ષ, એક જ ઝંડો, એક જ કાર્યકર્તા અને એક જ હોદ્દેદાર, છતાં સ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે. આ માત્ર રાજનીતિ છે પદ મેળવવાની લાયની. તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્યના સભ્ય સામે ફરિયાદ નોંધાવી દીધી. આક્ષેપ કર્યો કે તેમની ગાડીને સીધે સીધી ટક્કર મારી અને મારી પર મરણતોલ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. બીજી બાજુ જિલ્લા સદસ્ય તમામ આરોપોને નકારી રહ્યા છે અને તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે. હવે આમ આદમી પાર્ટીની અંદર પાર્ટીની જે આંતરિક ડખો કહી શકાય અને જે રાજનીતિ છે એ હવે જાહેર માર્ગ પર અને રોડ પર આવી ગઈ છે. આ બંને લોકો એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે. પાર્ટીની આબરૂનું ખુલ્લેઆમ લીલામ થઈ રહ્યું છે. આ તમામ લડાઈ છે માત્ર સર્વોચ્ચ પદ મેળવવાની અને એકબીજાને રસ્તામાંથી હટાવવાની અને સાથે સાથે આ પદ ઉપર કાર્યકર્તાના હોદ્દેદારોને સાથે રાખીને કાયમી બેસવાની. આખરે હુમલા સુધીનો મામલો પહોંચ્યો અને ફરિયાદ પણ થઈ ગઈ. એવી શું જરૂર પડી કે એક જ પાર્ટીના બે હોદ્દેદારો આમને સામને આવી ગયા? છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની અંદરનો વિવાદ હવે વિસ્ફોટક સ્વરૂપ લઈ રહ્યો છે. આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ પોતાના જ પક્ષના નેતા અને જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવા ઉર્ફે લગામી સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ શ્રીકુંજ રાઠવા પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર જાણે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ મુજબ તેમનો પીછો કરવામાં આવ્યો અને પછી શરૂ થયો ટક્કરનો ખેલ. આક્ષેપ છે કે હુમલાખોરોએ ફરિયાદીની કારને આગળ અને પાછળથી બે ગાડીઓ વડે ઘેરી લીધી અને પછી ટક્કર મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર મામલે રાજેશ રાઠવા ઉર્ફે લગામી સહિત કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધાતા હવે રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે અહીં લડાઈ વિરોધીઓ વચ્ચે નથી પણ પોતાના જ લોકો વચ્ચે છે. સૂત્રો આજુબાજુના જણાવી રહ્યા છે કે પ્રમુખ પદ જે તાલુકા પંચાયતનું છે તે મેળવવાની લાઈ વધી રહી છે, જેના કારણે રાજકીય નારાજગી પણ વધી છે. પસંદીદાને આ પ્રમુખ પદ આપવામાં આવી રહ્યું છે એટલે અન્ય લોકો જે આ પ્રમુખ પદ મેળવવા માંગતા હતા તેમની નારાજગી વધી છે અને નારાજગી ધીરે ધીરે અંગત અદાવતમાં અને હુમલા સુધી ફેરવાઈ ગઈ. આ રાજકીય અંગત અદાવતનું પરિણામ છે એટલે જ એકબીજા ઉપર હુમલો કરવાની આ જરૂરિયાત કદાચ ઊભી થઈ ગઈ. સત્તાની લાલસા, લાલચ કેટલી બધી છે આ નેતાઓમાં એ આવા હુમલાઓ પરથી ખબર પડી રહી છે. પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે, પરંતુ એક જ પાર્ટીના બે સદસ્ય, કાર્યકર્તા, હોદ્દેદારો અને હવે નેતાઓ અને અગ્રણીઓ આ બધા ભેગા થઈને લડાઈ કરી રહ્યા છે પસંદીદાને પ્રમુખ પદ મળે એના માટે. નારાજ લોકોએ અંગત અદાવત કરીને હુમલો કરી દીધાનો આરોપ છે. આરોપ હજી સાબિત નથી થયો, પરંતુ દોષારોપણ તો ચાલી રહ્યું છે.
સમય હતો જ્યારે પક્ષ વિરોધીઓ સામે લડતો હતો, પણ હવે સ્થિતિ એવી બની છે કે પક્ષના નેતાઓ જ એકબીજા સામે મેદાનમાં ઉતરી ગયા છે. રાજકારણમાં સત્તાની લાલચ કેટલી ખતરનાક બની શકે તેનો જીવંત દાખલો હવે છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને હવે સૌની નજર એ વાત પર છે કે આ રાજકીય ટક્કર પાછળનું સાચું સત્ય આખરે શું છે. પદની રાજનીતિ, હુમલાનો આરોપ અને હવે સીધે સીધું પદના જ માટે પાર્ટીના અંદરના લોકો સાથે ઘર્ષણ ને સંઘર્ષ, આ તમામ નીતિ છોટાઉદેપુરને આમ આદમી પાર્ટીમાં અખત્યાર થઈ રહી છે. આ કોઈ રાજકીય ષડયંત્ર છે, કાવતરું છે કે પછી સર્વોચ્ચ પદ મેળવવાની હોડ ચાલી રહી છે? પોલીસ ચોપડે મામલો પહોંચી ગયો છે. હવે પોલીસ તપાસ કરશે, તેની સામે મીટ મંડાઈ રહી છે. ઘણા બધા મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવશે, કેમ કે એક જ પાર્ટીના એકબીજા ઉપર હોદ્દેદારો, કાર્યકર્તાઓ દોષારોપણ કરી રહ્યા છે. સત્ય શું છે પોલીસ તપાસમાં બહાર જલ્દીથી આવે, તેની સામે કોઈ મીટ માંડીને બેઠું છે. પરંતુ તાલુકા પ્રમુખ પદ મેળવવા માટેનો જે રસ્તો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અખત્યાર કર્યો છે, તેની સામે હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.